અમદાવાદ ચાંદખેડા ખાતે 2025 ગુજરાત સ્ટેટ માર્શલ આર્ટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લીના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 17 બાળકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તો કોચ હાર્દિક બ્રહ્મભટ્ટને આઉટસ્ટેન્ડિંગ કોચનો એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ચાંદખેડા ખાતે તારીખ 17/8/2025 રવિવારના રોજ 2025 ગુજરાત સ્ટેટ માર્શલ આર્ટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં અલગ અલગ જિલ્લાના 300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં એકલવ્ય ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ હાર્દિક બ્રહ્મભટ્ટ પાસે સાબરકાંઠા અને અરવલ્લીની અલગ અલગ શાળાના કરાટેની ટ્રેનિંગ લેતા બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી અલગ અલગ ફાઇટની કેટેગરીમાં 17 બાળકો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તો કરાટે કોચ હાર્દિક બ્રહ્મભટ્ટને આઉટસ્ટેન્ડિંગ કોચનો એવોર્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તો નાના મોટા બાળકોને આવી હરીફાઈમાં મોકલી ટીવી અને મોબાઈલથી દૂર રહે એવું શ્રેષ્ઠ ઉદાહરણ વાલીઓએ પૂરું પાડ્યું હતું. તો સારા પરિવાર દ્વારા પણ બાળકો અને કોચ હાર્દિક બ્રહ્મભટ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તો સમગ્ર કોમ્પિટિશનનું આયોજન માર્શલ આર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ગજાનંદ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવળ, ZSTV પ્રાંતિજ.